આ તરફ ગાંધીનગરમાં રેગિંગની ઘટના પર આરોગ્ય પ્રધાનની ચેતવણી, કોઈ પણ ફરિયાદ મળશે તો અમે એક્શન લઈશું તેવું પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું। એક્શનથી વિદ્યાર્થીની કેરિયર પર પણ અસર પડશે તેવું કહ્યું। વિદ્યાર્થીઓ આ કાર્યવાહીની દાખલારૂપ માની રેગિંગથી દૂર રહે। આ ઉદાહરણ પરથી દાખલો લે, અમને એક પણ નાની એવી કમ્પ્લેન મળશે અમે ચોક્કસ પ્રકારે એક્શન લેશું અને આ એક્શન એમના કેરિયર પર પણ અસર થશે। કારણ કે અન્ય વિદ્યાર્થીઓને ત્રાસ આપવો અને ઘણીવાર તો વિદ્યાર્થી સુસાઇડ કરે ત્યાં સુધીનો આ ત્રાસ હોય છે। કુમળા માનસ યાની કે 18-20 વર્ષના આ યુવાનો વધારે વિચારી કે વધારે સહન શક્તિ એનામાં હોતી નથી, માટે કોઈનો લાડકવાયો છીનવાય નહીં અને તમારી કારિયર ખલાસ ન થાય, આવી વિનંતી સાથે ગવર્મેન્ટની એક્શન લેવા માટેની હું સૌને અપીલ કરું છું। આરોગ્ય પ્રધાને વિદ્યાર્થીઓ અને વાલીઓને કહ્યું કે વિદ્યાર્થીઓ આવી પ્રવૃત્તિથી દૂર રહે। મહત્વનું છે કે GMERS મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં રેગિંગની ઘટનામાં રેગિંગ કરનાર 14 સિનિયર વિદ્યાર્થીઓને ગઈકાલે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરાયા હતા। બીજા વર્ષના વિદ્યાર્થી 6 મહિના માટે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરાયા હતા, તો ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ 2 વર્ષ માટે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરાયા હતા।